મમ્મી, હું તને ખૂબ પ્રેમ કરીશ. હું તને ઘરકામમાં મદદ કરીશ. હું તને કોઈ વાતમાં પરેશાન નહીં કરું. પરંતુ કંઈ તો બોલ. તું આમ ચૂપ કેમ છે? પપ્પા, તમે તો કંઈક બોલો. હું ભાઈની જેમ કોઈ જીદ નહીં કરું. હું તમને વધારાનો કોઈ ખર્ચ નહીં કરાવું. પણ તમે કંઈ તો બોલો. હું સરકારી નિશાળમાં ભણીશ. હું જાતે જ મહેનત કરીશ. મારે ટ્યુશન કે કોઈ વધુ સગવડની જરૂર નથી. પરંતુ તમે કંઈ તો બોલો. હું તમારા માટે સરસ સરસ વાનગીઓ બનાવતા શીખીશ. પણ તમે કંઈ તો બોલો. તમે આમ ચૂપ કેમ છો? દાદીમા, મને ખબર છે તમારે દીકરો જોઈતો હતો, કુળદીપક. પરંતુ હું તમારા કુળનું નામ રોશન કરીશ. હું તમને તમારા પગ દબાવી આપીશ. હું તમારો ખૂબ જ ખ્યાલ રાખીશ. પરંતુ તમે કંઈ તો બોલો. બા, તમે પણ એક સ્ત્રી જ છો. મારી મમ્મી પણ એક સ્ત્રી છે. તો પછી તમે મારી સાથે આવો ભેદભાવ કેમ? કેમ તમે લોકો કાંઈ બોલતા નથી? દાદાજી, તમે તો આ ઘરના વડીલ છો. તમે તો કાંઈક બોલો. તમે તો આ બધાને કાંઈક સમજાવો. તમે ભગવાનના મંદિરે દરરોજ જાઓ છો ને? એ ભગવાને બનાવેલી સુંદર દુનિયા મારે જોવી છે. મારે પણ મારી માના ખોળામાં આડોટવું છે. પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે. તેમની કમર પર બેસીને ઘોડો ઘોડો રમવું છે. બા પાસેથી સરસ સરસ વાર્તાઓ સાંભળતા સૂવું છે. મારે પણ આ ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે. મારે પણ આનંદ ઉઠાવવો છે. આ પૃથ્વી ઉપર પાપા પગલે ચાલવું છે.